જય માતાજી, જય રામાપીર મિત્રો. જો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલો સપોર્ટ કરજો મિત્રો. અને હા, આ વિડીયો અમારો ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો, જેથી કરી અમે બીજો પાર્ટ પણ પાડી શકીએ. જય માતાજી, જય માતાજી. એક કલાકમાં બધી પથારી ફેરવી નાખી મારી ડાંગીની મસ્ત ઊભી હતી. બોલો હવે શું કરવું? એ ચંપુડા બહાર એટલે તને નામ ને હેલે આવડતું લે શું? ચંપક કહું તો કઈ વાંધો. એટલે માર માસી આટલું મસ્ત નામ તો પાડ્યું છે ચંપુલાલ. સારું હાલો ચંપક લાલ બસ. તો આ ચંપકલાલ, તો આ ચંપકલાલ. તો બીજું શું કહું? ચંપુલાલ લે. એટલે આ ચંપુલાલ બસ. તાર નામ હું વાલ્યું કહીશ તો તને હાલ લાગશે લે? ના તો પછી ત્યાં શું કામ એ પથારી ફેરવો? સારું ચંપક લાલ કઈ. હા ભાઈ હવે બોલો. અને આ બધું શું કર્યું તમે? એટલે દેખાય નહીં લે, આંધળો હું તું લે. દેખાય તો છે અને તમારે એકને નહીં અમારે આડું પડ્યું છે. એટલે પણ એકને પડ્યો પણ હું આમ આટો મારતો હતો ને, અમારે બધા ખેતર આટો મારીને આવ્યો ત્યાં આવ્યો અને અને આ ઊભી બધું- કરી ડાંગે. આ બધું તમારે ના કરવાનું હોય. ચમ ઓલા ભાગાલ્યું એમને કરવાનું હોય. એટલે ભાગ્યા શું કરે બચારા, વરસાદ ઉપર હિના રહે તો એ શું કરે? હા એ સાચી વાત હો તમારી. તો પછી ચમ આયા તા? આટલી જ વાત જાણવા આયા તા શું લે? એટલે આ ગરમી બહુ થાય ત્યાં ઉડી હાલો. હા હાલો આ નહીં જો આપણે હોય ઉડી ખોલો ફટાફટ, બહુ ગરમી થાય છે મને તો. એટલે ચાવી ઘરે ભૂલી ગયો લ્યા. એટલે આ હટ્ટ માય કાંગણી લાઈટ બિલ ભરવાના પૈસા ના હોય તો હું આલું પંખો તો લગાય એક આલ્યો. એટલે તું તો ઘરે મેસીમ રહે ને એસીમ. હા એટલે જ કહું છું. હવે ભાઈ આ શું પંખામ રસ્તો એસી ને મંડ્યો છું. અને મસરાય એટલા છે. એટલે હું લઈ આવ્યો. એટલે આ ઉતાવળમાં મને ખબર નથી રહી. અને તું આ પંખાની વાત કરે, તારે ખેલાવાના પૈસા એટલે હું હાલું હાલ લે. એટલે આ ભૂલી ગયો તો યાર. તો પૈસા તારે હાલો. પંખાની ઉતાવળ કરવાના આવે છે કઈ? આ તમે તમારી જોડે રાખો બરાબર. આ એક કેલાઈ લાયા તને આઈફોન શું કામ લાયા? એક કેલાયો હતો. એટલે છોકરાનો હતો એ પબજી રેમ કરતો તો લઈને આલ્યો. અને તું પાછો કોઈ ગામમાં કહેતો નહીં. એટલે નહીં કહું ભાઈ, આબરૂ ના ધજાગરા થઈ છે. હા પા મારું ના ક્યાં તો વાલ્યા આવી. સારું નહીં આવો. જવું હો. અચ્છા. આવજો. જોવો તો ખરા, એક મને કે પંખો લાવવાનું વ્યાજ નહીં થાય ને ખેલાવાનું વ્યાજ નહીં. બોલો સોયડી લઈને આવ્યો લે. હા, એક તો દિવાળી આવે હા, મારા હાડું ને હમણાંથી ગયો ને હેરા, મને જવા દે. લે ક્યાં ગયો આર્યન? આર્યન હા એક જગ્યાએ કના હોજ્યા ભંભા બધાય. આ કણે મૂકી દો દે. એ ચંપુડા ભવેણાનું ચેદોનું ચાલુ કર્યું. એટલે તમે બધા આવીને જો નામ નહીં માર માસી હારું તો પાડ્યું યાર ચંપુલાલ. માર ઘરે એક કોથળો ભર્યો લઈ જજો, માર પૈસા પૈસા નહીં જોતા ના. એટલે હું તમે ભંભા વેણ લાવો દેખાવું છે? એટલે ભવેણ તો એટલે એવું કીધું. એટલે આ તો ઓઈડી પડ્યા તા, થોડાક આગા કરતો હતો. એવું હોય? અને તું આમ ચાહે રખડવા આવ્યો? આ રસ્તો હતારો આમ નથી આમ. હતો પણ આ તમાર કાંઈ આવ્યો છું અને આ ડાંગીર નું શું થયું? એટલે દેખાતું નહીં ડાંગે નું. બધા તમે એ જ કહો, એક ચક્રી હતો એ મને આવે ખીજવાડી નાખ્યો. બોલો આનો ડાંગીર જોતો તો એટલે આવ્યો અંકો. તો તમારે ડાંગે નહીં લે આવી છે બધા ની થાય. અમારે એવી જ છે ને. તો પછી ત્યાં શું કામ પત્તર ઠોકો હો મારી? એટલે ભાઈ પૂછોય ને આવું. હા જાઓ જાઓ ને બે ખેંચીશ. જાઓ જાઓ. ત્યાં બધા બીજું આવે એ મને આવું કહી જો ડાંગર એમની ડાંગર તો જેમ હુતી જ ના હોય એમ કરાશે લે. એ બેરાલાલ શું કીધું? એટલે કઈ નહીં કરશનલાલ. મને તક બીજું સંભળાણું. એટલે તમે ચી ધૂનમાં આમ હાલો હો. એટલે આ ઉપર જોતો તું. શું ઉપર? આ વરસાદ કાલ ઝાપટી ના જો પડ્યો. 1 કલાકમાં તે પથારી બધું આડું પાડી દીધું, પાથરા વાળી દીધા. તમારે જીવતું લ્યા. હા એ તેને બધાને ચૂપાઈ આમાં ના થાય. એ વાતે સાચું. તો ક્યાં ઉપડે આમ? કઈ નહીં આ જો હવે જઉં છું. એવું? હવા ક્યાં પણ મણિયા જાવ છો? હજી જીવવાનું હે, જીવવાનું હે. હવે કેટલું જીવું છે? પણ જીવવું તો ખરું ને. જીવો. તો બોલો બોલો. શું ફોન આવો છું? યાર તમે હારી નજર હો તમારી. આ મારા હાથુનો ફોન આવ્યો. હજી નંબર નથી મારા પાસે હો આંખે. ના ના મારા હાથુનો ફોન આવ્યો, વાત કરો. આ કરી લ્યો. બોલો બોલો. એટલે કીધું અમે અહીંયા આવી છે તમારે ત્યાં. કોણ એકલા આવો હો? તો તાણે એકલા જ તે ને. અલ્યા ના મારા ભાણાને લેતા આવજો યાર. એટલે એ ચકરીને ઘરે રહેવા દો ને પડ્યો. અલ્યા ના ના યાર. એટલે એ મારું લોહી પી જશે. એટલે તમારું લોહી નહીં પીવા. હા તો એ એવું કહેતો હતો કે મારા માન કેજો ફટાકડા ને એવું લાવીને મૂકે અગવી સગવડ કરી નાખી હા. અને ગોટા ને એવું બધું બનાવે. બધું બનાવી દેવું. જો ગોટા ને એવું નહીં હોય તો એ એવું કહેતો હતો કે મારા મહાનું ધોતે
બધી બુશર્ટ ને બધું તોડી નાખીશ કે. અરે એવું ના કરે કેજો. હારું હાલો હું આવું અહીંયા. અને રિક્ષા મોકલું. ના ના અમે આવી છીએ તો. હારું આવો છે. એ હા. શું લે તમારે હાટો આવો છો શું? કોકના ફોનમાં શું પથારી ફેરવો છો? એટલે પણ આટલો બધો હરકછી નો હાટો આવો છે એમાં. મારો ભણો. ઓલું ગાંડું. એ ગાંડું શું કે લે? ગાંડું ક્યાં તાઈનામાં છે એક મગજ જ નથી. એ 10-5 છે. 10-5 છે? 10-5. ગાંડા જેવું નહીં યાર. ગાંડું કહેવાય. ગાંડો નહીં એક ભાણો મારો એકનો એક છે યાર. તે શું કરું એકનો એક હોય એના વગર મને મજા આવે નહીં. આ તે હાસવીને રાખજો પાછો એ રાખીશ. એમ લ્યો હાલો તાર ગામમાં હા મારે આવું જ છે હાલો. કેમ? એટલે મારો હાટો મારો ભણો આવે ગોટા બોટાનું આયોજન કરું ને. એવું તો હાલો તો હારે જવી હાલો. અને હું શું કહું છું હા મને બોલાવજો પાછા મારો હાટો ને મારો ભણ એમના સિવાય કોઈ જ નહીં. બરોબર? એનો હાટ ઉઠ્યા ને હા તો હે યાર. હા હાલો કાકા તો રોડ બાજુ રમત ના જો લાગે. આર્યન ઉભો થામ પીપ પીપ વાળા. અને હવે મારો પૈણાવો પણ ચીમનો પૈણાવો હમો બે 5 રૂપિયા લે બધું આપે. આપણે તાર માનિયા જવાનું છે. એવું હોવ ફટાકડા લઈ આવજો. બધી મેં કીધું હો ફટાકડા ગોટા ભજીયા એ બધી જવાનું આપણે હાલ જવી હો હમો બે. અને આ તને વાલ ને એવું ચેદું નું કપવાનું કીધું મેં. કપાઈ નાખી. અહીંયા તાર માનિયા આબરૂ જાય આપણી. એ નથુલાલ બોલો ને કરણલાલ આમ ક્યાં હડી હડી જાવ હો? આમ છેતાઈ જતો ઘર કોઈ જોવું હે એવું હા હોવ તે હાલો ને મારા હાટુ ને જતા વે. તમારે હાડુનિયા પણ હું કરણલાલ નવરો નહીં એટલે ભડે મેં હે ને ગોટા શેરો ફૂકડી ને એવું બધું જમવાનું બનાવીને કીધું હ. અને હું એટલું જમી નહીં શકું શું કરવાનું. ગોટા ને એવું બધું બનાવ્યું હોવા હા તે હાલો ડીબાવું હું આવું તમે કયો હતા ને મારા જ્યાંનો લેટ વચ્યો હ ગોટાનું ને એવું કીધું કે આવું એટલે તને તમે નવરા નતા ના. આ તો તમે આટલું કયો જ મેં કીધું અંગાત આવું એમાં આવું હા હાલો તે જવી હાલો. સારું હાલો અને કીધું લ્યા હમો બે તમે નહીં અજાતા નહીં મારો માને તો હ. એવું અને ડોશીની વાત કરી હે મેં તમે તમારા હાથ હોય તો કામ થઈ જાય. કઈ વાંધો નહીં આપણે ડાંગીર હારી થઈ જ છે તું તાર હા, હા. ઓન ને ઓન લગન કરી નાખશું તને હુડિયા સડાવો છે તું આય. આ એક તમારો છોકરો હમો જ નહીં રહેતો ઘરે રાખ્યો હોત તો આના કીધું હાલો ને રિક્ષામાં જતા રહે. મને તો હું થાકી ગયો હવે જતા રહી અરે ઘનશ્યામભાઈ હા કીધું હાલો ને મારે હાડું સ્પેશિયલ કરી નાખવી. હું ભાડું આવશે સ્પેશિયલમાં શું લેતા હોય 4 કિલોમીટર છે. પણ ભૂડે મારે ખાવા જવું ઘરે એટલે છોકરાને હમો રાખવાનું પડે એટલે મૂકે છે તરબૂચ ને હાકા. ભૂખ લાગી ખાવા જવું હા અરે અહીંયા કીધું હ જમવાનું અહીંયા તમારું. એવું? હોવા પણ મારે નહીં મેળ આવે જમવાનું તે ખાલી અમને ઉતારીને આવતા રહેજો. હા તો એવું કરું હાલો બેજો હા હાલો હાલો બે જાઓ. આમ મોય આવતો રહો મોય જવા દો હા જવા દો. હમો બે એના માતા આવે તને અલે હમો બે હારો ને યાર એટલે હા ભડો લોહી પી જાય યાર મારું. મારી રિક્ષાની સીટ ભૂડે નવરી કરી નાખે નહીં એ તો ઉતાર દઈશું હાલીને જવું પડશે. હમો બે મેં કીધું કરણલાલ ઘરે રવા દો એટલે આ એનું ભડો મહો ખાતો નતો કે લઈને આવો. એમાં કશું નેટ બેટ નથી એટલે આ નથુલાલ ને ભડ્યો જવા દે ને શું વાત કરવી યાર. નતુલાલ ને ચમ લીધા હે એટલે એ જતા હતા મેં કીધું હાલો તમારે ડોશી અંગત વાત કરીશ. તમે ડોશી હાથો ખાવાની કઈ વાત કરી હતી ખાવાની વાત કરી હતી હુકડી શેરો લાપસી ને એવું બધું તને તૈયાર થઈ ગયા. તે નતુલાલ લેટો ખાવાનો રે બહુ લેટવો બહુ. એ મને નહીં જાના. એ જીમતો મારી નાખો તારા ચંપુડા એ ભૂળ્યા શું કર્યું હે તમે? એ પ્રભુનું નામ લઉં છું રામ 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 હાથમાં માળા ને પેટમાં લાળા એવી વાત છે. કીધું કઈ ને બોલું નામ હું ભરી જાના અરે નામું ભરી દે. ચણિયાનો લોટ રાખો હો. ચણે લોટ હા ચણે લોટ તો છે તો હાલો ને. પેલા ઓલો નામ હું ભરી જા થારું અરે પણ તમે અત્યારે હાલો ને યાર ચણે ચણિયાનો લોટ તો છે પણ તને જ દો અરે દ્યો ને યાર ના, આવું ના ભાઈ, કરજો ના. યાર. મારે તને નથી દેવો લોટ જા
એટલે જો ને અરે ભાઈ જા ને તું અને હું ભરીને પછી લઈ જજો જા. આ પણ ભરી જાય એટલે જા ને ભાઈ મગજ ખાઈ દેવાનો. આવાના બાકી ખાતા 2000 રૂપિયા પેલા આપી જા 2000 બાકી હે તો નીકળ. એ ભલે 12 મહિને મારો હાટવો આવે યાર અરે હા તું આવતો હોય તો હું શું કરું જા તું જા ને બાપા અહીંથી આવા હાલ્યા હો ઉધારિયા. હાથમાં મારા ને પેટમાં લાળા અને છણિયા લોટ માંગ્યો તો ના આવ્યો મારા બધા 2000 રૂપિયા માગે કે 2 લાખ નતો માગતો બધાય ગરાક વાળ લો પછી શટર પડાઈ દઉં એનું જુઓ આ ધનાલાલ હારા ને હા કેવાય નક્કા બીજા રિક્ષા વાળા હોય ને તો કે લાય ભાડું મારું લાય તાત્કાલિક કઢાવો હા તો હે ને આમને મારા હાડુ પાસે પૈસા લે અને આપી દેવાના ઓ મૂર્ખા આપવાના લે કે લેવાના રે એટલે અમારે હાડુ પાસે લેવા પડશે એમને 50 વીઘા જમીન છે ને મારો વીઘોય નથી તે હાડનું બધું લઈ જ લેવાનું પછી લઈ જ લેવાનું આ બધું બહુ ચાલાક છે વાહ ફટાકા હાલે હાલે પેલા એક એ બાપા ને જઈ ગયા એ તો રસ્તામાં છે હા હા લે આમ કોઈ ઘરના હળગાવતો હો જો બેટા જા જા હા જા જા ઓ મૂર્ખા મૂર્ખા અંદર કુલ્લા કેમ બાર ગામમાં આઈને મારા આપણું ખોવા બેઠો છું આ નથી કેતા બાપ એવા બેટા ને વડ એવા ટેટા શું કીધું કઈ ને હાલો હાલો બધું બહાર ખોલતું હશે હાડુ આવો રામ 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 મજામાં ને ભાઈ મજામાં તમે કેમ ના મજામાં તે તકલીફ નહીં પડી ને ના આવામાં કઈ તકલીફ નહીં પડી બે બે હવે તમારા માટે એક ગીત ગાઈ નાખું હાડુ બોલો બોલો ગાવ ગાવ કુદરત તારા ખજાને ચાલુ કર્યું આવડા એમને એમના વાળું ચાલુ કર્યું લઈ લીધો મારા હાડુ ને હવે મારે એ બંધ કરો છું શું યાર બીજું ગાવ ને અને આ જીવા ઓલું રામ લક્ષ્મણ ની જોડી અમાર બંને હાડુ ને રામ લક્ષ્મણ ને જોડી કે દુનિયામાં કોઈ શકે ના તોડી કંટાળો લેવડાવા આવડા કંટાળો હા બે આવ બે આવ કેવાનું તુલાલ કેવું હાડો સા સા તો મૂકો મૂકો મૂકી દો હો. હા તમે બે વાતો કરો હું મુકાવતો હા ન ખાવાનું કેજો ભૂખ લાગી હે. તો સા પીવાય પછી કહેવાય હા ખાવાનું કેજો એટલે હા હા તમને કીધું જ તું ફૂકડી શેરો લાડવા નહીં ગોટા બધું ખવડાવીશ હો પાણી આવી ગયું મોઢામાં લા તમે લેટવા છો લે ડોહો તો ડોહા નીચે લગાડ અભી મજા આયેગા ના ભીડો. ભાગો ભારે કરી છે ચિયો છે સંભળાતું જ નથી કશું લે ચડાઈ દીધી જવા દે ના ઘરે જવું જ પડશે બસ તરલા રાખો હા ખાલો હ ચાંદા તમારે હાડું સા બનાવવા ગયા ચા બનાવવા જે હા વીઆઈપી ચા આવશે વીઆઈપી હા તેન જવાનું મહા જા તાર મહાન મેં કીધું કે ચા બનાવીને હઠાત આવો જા બોલો તે આ ભલે કે હમો નહીં તો અહીંયા આવે ને એટલે લાડ બહુ કરે ચાય પાહો ફટાકડા ફોડવાનો કોઈનું હળગાઈને તો નહીં આવ્યો ને ના ના એવું નહીં સીધો એ આવો આવો કરસનલાલ હા આવો કરસનલાલ રામ 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 ચાહે આયામ હા સંભળાતું નહીં લાગતું તો સી ખબર શું થયું હોય અમને આમ એટલે તો બધું- ઉતાવળું બોલો ને સંભળાતું નથી એટલે આમ ક્યાં જતા એટલે હું તો હું એવું ઓ હા હા અને ચંપકલાલ ક્યાં ગયા શા બનાવા હા શા બનાવા શા હા ખાણ બનાવવા એટલે આ મૂર્ખા શા બનાવા અને તો કંટાળો લેવડાવ્યો યાર હા ક્યાં કાંટા હોય ગયા એટલે બોલાવો બોલાવો ઓલા તો ચંપક ચોટન બોલાવો હા બોલાવો
એટલે હાડો હાડો મને કઈ કીધું? તમને શું કરો માર કઈ કેવું પડે એટલે બેરો મુવો છે માથું પકવવા આવ્યો હે કંટાળો એરો મગજ ખરાબ થયું કરણલાલ. હા હા કોને કાંટો વાગ્યો? એટલે કાંટો કોઈ લેવા જો બેન બાપા હાલો હાલો આ કરશનલાલ આયા હે આવો કરશનલાલ. હા એ હું છું ઉતાવળું બોલજો ને, શું સંભળાતું નથી મને? શું થયું મૂર્ખા એ મૂર્ખા, તારા ભણ્યા સંભળાય તું? હું તો ત્યાં નીચે બોમ્બ ફોડીને જતો રહ્યો સહી. મને કઈ સંભળાતું નથી કાનમાં. ધાક પડી જાય છે ધાક. પાલન કે નહીં કેવું બરોબર. અત્યારે તો હું તને કશું નથી કહેતો. આ મહેમાન છે એટલે કઈ નથી કહેતો. ઈ જવા દે પછી તારી વાત. આ જો આ ફોડે તો આ છોકરાને ના લેવાય હા છોકરાને ના લેવાય ફટાકડા કોના કૂતરા એટલે આ કૂતરા ને મૂર્ખા છોકરાને ના લેવાય ઠોકડા? અલ્યા એ આને માથું પક્યું હો એટલે આ છોકરાના ફટાકડા ના લેવાય અલદા ના ફોડો. હા જા 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 ચંપકલાલ ચાનું શું કર્યું? કરાવરાવું ચાનું. હા કરાવરાવો સાપીને જજો પાહા હો ખાઈને આવ્યો. લે આ ખાઈને ખાવાનું કરી નાખ્યો અરે અરે હો હા ખાઈને જજો હા નહીં આવ્યો હું તો. લે લે ઉબે ચેન્ડુ ની બેરી થઈ સર હા માર ભાણા એમના ખાટલા હેઠળ બોમ્બ ફોડ્યો. કાન જતા જતા રે ખાઈને જજો ખાઈને એટલે નહીં આવ્યો હું. તો વળે ને મૂર્ખા એટલે હું કયો કાંઈ સંભળાતું નથી મને. ટેપા પાડો ટેપા કાનમાં કોના લાકડા કાપો? એટલે એ ચંપકલાલ જાવ ને લે બોલો કરો ખાવાનું અમે નીકળવી હતા જો જાઓ એટલે કંટાળો લેવરાવ નતું જી કંટાળો લેવરાવ હોય રે હકીકતમાં કરણલાલ હું કંટાળી ગયો છું. પાને બોલાયો કોને એમ કહું છું હા કોને કાંટો વાગ્યો? તમને કાંટો વાગ્યો હા મૂળ મરતા મૂળના ન બોલાવશો જ નહીં. નહીં બોલાવતો મગજ મારવી ગયું એ હાડો સા ક્યાં જો? બસ બસ શું બોલ્યા? સા પીવું હોય તો પીવો એમ કહું છું એ હાડો એના કાન જતા રહ્યા, સા પી લ્યો હતા. તમે પીવી હા? બસ બસ. નતુલાલ એ નતુલાલ હા કરણલાલ ફટાફટ નીકળવાનું કરવું પડશે આના પડદા જતા રહ્યા અને ખર્ચો માથે પડશે હો મને એવું જ લાગે મટક જવાની કરાય. હા હા બહુ ગરમ સા હા શું બોલ્યા? સા પીવો સા મને કઈ કીધું? કૂતરા જેવો સાટી જતો કે મને કઈ કીધું લાવ. હું એક વાત કહેવા આવ્યો છું. ઊભો થાવ. બોલો હા એટલે બોલો હું શું કહેવા આવ્યો ખબર છે? તમારા છોકરાને સમજાવી દેજો. હા મારા નીચે બોમ્બ ફોડીને જતો રહ્યો સહી. પણ રાગા બોલો મને સંભળાય છે હા અલ્યા રાગા બોલ મૂર્ખા મને સંભળાય છે એટલે સમજાવી દેજો ને કહું કેસ કરી નાખી સલ્ફે. સમજાય દઈશ હા હા વાંધો નહીં. હો કરણલાલ હા હવે તો પાક્કું કાન જ્યાં લાગે છે હવે નીકળવાનું કરાય ફટાફટ ખાઈને. ખાવા રહું હા ખાવા તો રોકાવું પડશે. નીકળી જઈ દંડ મને બહુ મોંઘો પડશે પડ્યો તો મને હોટલમાં ખવડાવવા પડશે. હોટલમાં ખવડાય પણ અહીં નીકળવાનું કર્યું હેઠળ તું હાલો. તે હાડો હા અને હાલો તો હવે મેં નીકળવી ખાવું ને હે? ના ના પછી આવીશ હો હા જમી હે મેં તમે આવજો અમાર ઘરે કોણ જતું રહ્યું? એટલે આ મૂર્ખા અમાર ઘરે આવજે મારો હાડું જાય છે ઘરે. કોનો? અલ્યા મારો હાડું ઘરે જાય છે, તમે બેહો. હા હા હાડો હા હું જાઉં આજા. નકર મને ખર્ચો બહુ મોંઘો પડશે હો એ ભાણિયા એ ભાણો જાઓ તમારે ભાણિયો કરે છે ને જાઓ જાઓ હા આવજો. રામ રામ. રામ રામ. લે, હા. તમારે ઘરે નહીં જવું હવે? હા એ ઘરે નહીં જવું તમારે? ક્યાં જવું છે? તમારા ઘરે ના અત્યારે જઈ નથી જવું મારે. એટલે હારું તમને મૂકવા આવું નકર તમે પથારી ફેરવજો
હાલો હારું માર હારું જતા રહ્યા માર ભાણાએ હારું કામ કર્યું હો નકર લેવા ને દેવા પડી જાત લોટ તો મળ્યો નતો મને એટલે આર્યન આયા બેટા હવે હાલ નકર મારા લેવાના દેવા પડશે હો શું થયું? તે કાં લેવા કર્યા તો કે શું છું હાલ